જો ખાલી પપ્પા જો મોસમમાં મસાલો ખોય જો વરસાદ જોરદાર અંધારે હો ઉપર આખું કાળું ડમર થઈ ગયું ગાય તમે જો એકદમ ફૂલ ગાય આપણે ચકલોન દોડા નાખ્યા હતા ને કાલે ખબર તમે કાલે ચકલોન દોડા નાખ્યા હતા તમે જો આજે હવે જો હેલો એવરી જય શ્રી રામ જય મેડમ સ્વાગત છે એકવાર નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો આપણે બ્લોગ જોતા હોય તમે મજામાં જશે તમે જોઈ શકો સવારમાં કાલે એકદમ મસ્તી નહીં જઈને મસ્તી નહીં રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો દીવો બધી કરી નાખી છે માતાજીની અને માતાજીના ખાઈ તમે દર્શન કરી લો કમેન્ટ જય મેડીમાં લખવાનું તો ના જ ભૂલતા તમે જોઈ શકો આ સાઈડ રામદેવપીરનો ફોટો છે અને પાછળ કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાન આ સાઈડ તમે જો ગણપતિ પછી લક્ષ્મી માતાજી અને આ સાઈડ હરસિદ્ધિમાં તમે જો કાંઈ અને આ સાઈડ જો આ છે મસવાની ઝોપડીમાંનો ફોટો આ મસવાની મેડીમાંનો ફોટો અને કાંઈ આ છે મસવાનો વીર જો કાંઈ તમે જો આ બધા ત્રણ દીવા કાંઈ મસવાનો જ છે તમે જો કાંઈ ત્રણ દીવા બળે છે અને આ ફોટો પેલા જે હતો ને એક હતું મંદિર એનો ફોટો છે તમે જો કાંઈ તો ચલો ફેમિલી તમે દર્શન ના કરો તો દર્શન કરી લેજો આપણે તો કંઈ નાસ્તો ખાવાનું બાકી છે પછી નાસ્તો કરીને જશે કંઈ પાછું આપણે હોટલ દુકાન ચાલુ થઈ ગયું ને આવવાનું જવાનું એમાં કાંઈ દાવ જતો ઘેર બેઠા કશું ના મજા આવે તો હોટલે ચલાવવી પડે ને તો ઘેર બેસી રહે એટલે શું કરવાનું એટલે એ ગમે તે કામ કરવું પડે આપણે જો કંઈ તે બહાર બધું કામ ચાલતું હતું બાટલા ભરાતા હતા અને કંઈ આ સાઈડ ચા ઘરે ખાય તમે જો હવા અમે ચા અને કંઈ ખીચડી જો વાગવામાં તો હાથ નહીં વાગ્યા હજુ હાથમાં ગાય હજુ 20 મિનિટ બાકી છે એટલે આપણે નાસ્તો કરશું એટલે ગાય 7 વાગી જશે અને જો બ્લોગનું થંબનેલ બનાવવાનું છે તો આજે થંબનેલ બનાવશું અને ગાય પછી બ્લોગ પબ્લિક કરી દઈશું એટલે બ્લોગ નાખી દઈશું નાસ્તો આવા જ છે ગાય એ નાસ્તો કરીને જઈએ આપણે હોટલે અને ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો નવો સપોર્ટ બનાવી જો નવો નાસ્તો કરી લઈએ જો ગાઈસ ખીચડી છે અને ગાઈસ ચા છે પ્લીઝ લખી આવીશું ચમચી લઈ લે તો ગાઈસ ચલો નાસ્તો કરીએ તમે નાસ્તો કરો તો આવી જાઓ ગાઈસ ચા પીએ આપણે ખીચડી અંગા ચા જોવો ગાઈસ આપણે ગમે તે કોઈ નાસ્તો આવે ગાઈ ચા વગર મજા ના આવે શું કરે છે મંદર નાખો ડુંગળી નિભાવતી આડી થાય ડુંગળી તો સારી મને ખાધું તો આવી જો ડુંગળી લીધી અંદર આપણે તો આવી ગયા હોટલે અને હોટલે આવ્યા ત્યાર તો જોયું એકંદ વરસાદ ઘૂંઘરાટા કરે છે એટલે ગાજવા માંડ્યો તમે જો અને વાતાવરણ કર્યું છે વરસાદ જેવું 8 વાગે વરસાદ લખેલો છે હવે જોઈએ છે વરસાદ પર 40% છે અંદર જોયું મેં બી 40% જેવું વરસાદ કોક છે હવે એટલું કોઈ નોલેજ આપણે એટલું બધું ખબર નહીં પડી પણ તમને કીધું હા અને તમે જો વરસાદ તો કારણ બી હાલ વીજળી થઈ અને એકદમ જોરદાર ગાજે છે તો લગભગ વરસાદ પડતો લાગે આવા ડેગોમ બાજુ ભોણાને ફોન કરીને પૂછ્યું કે વરસાદ આવે કે નહીં ભોણા તમે ચેક તો કરો ગાઈ જાય કેવું વાતાવરણ આખું બદલી નાખ્યું કાલે તો આખું કોરું કરવા આખું બદલી નાખ્યું આજની આગાહી હતી હવે જોઈએ છે વરસાદ પડે છે કે નહીં અને આપણે તો ફેમિલી આપણા આવી ગયા હતા આપણી હોટલે હજુ ચા પીવાનું બાકી છે આ એવા ગાય ચિકન બેઠા હતા અંકિતભાઈ બધા પપ્પા બધા બેઠા હતા પપ્પા પછી ધોકન ગયા અને પછી અંકિતભાઈ જ્યાં ઘરે એટલે મૂકો બેસી જાય ચારનો એ જ બેને મૂકો થોડીક વાર અહીં ચા પીવું તો અંદી જોતો હતો એક વીજળી કેવું થાય બી હાલ એકદમ જોરદાર વીજળી થઈ ગઈ વીજળી થઈ કને આઈકન ઓમ લીટો છે આખો પેટથી જાય તો બતાવો કેમેરો ચાલુ તો ના થાય તો કાંઈ તમે જોવા હવે અંધારું છે જોઈએ છે વરસાદ આવશે કે નહીં તો કાંઈ 8 વાગતા હતા અને કાંઈ કમ્પ્લીટ તમે જો વરસાદ ચાલુ થઈ ગયો હું નહોતું કહેતો અને કાંઈ કમ્પ્લીટ ટાઈમ હોય કમ્પ્લીટ ટાઈમ બતાવો અમે 8 વાગે વરસાદ લખ્યો હતો ને કમ્પ્લીટ 8 વાગે જ વરસાદ પડે બોલો તમે જોવા વરસાદ ચાલુ થઈ ગયો અને કાંઈ આપણે તો પીતા હતા કાંઈ ચા હું ચાલો વરસાદનો મોસમમાં થોડી ચા પીવી પડશે અને અમે ચા નથી પીધી આવ્યા હતા હું ચા પી લઈએ મને ખબર જ હતી કે કોકનો વખત વરસાદ પડવાનો જ છે જો હાલે
કમ્પ્લીટ 8 વાગે એટલે ચાલુ થઈ ગયો વરસાદ. આમ 1 મિનિટ આગી પાસે નહીં 8 વાગે એટલે વરસાદનો થતો સોટા ચાલુ થઈ ગયા. પછી વરસાદ એમ કરીને આટલો વરસાદ થાવ છે જો હજુ એટલો બધો પડે નહીં જો કે સોટા જ ચાલુ છે ચાલો અત્યારે જો એકન પાણી જો ચૂવા વધારે વરસાદ આવે એટલે ગાય એકન પાણી ચૂવા મંડી જાય જો આવી રહ્યું એકન વધારે વરસાદ આવે એટલે ગાય પાણી ચૂવા મંડી. તમે જો ગાય આપણે હોટેલ આવી ગયા હતા મમ્મીને પીતો તો ગાય ચા અને આપણે જતા દૂધ લેવા અમારે પીએ લીધો પી લીધો તારે મસાલો બાપા ચા જો બા મસાલો આ 4 રૂપિયા મેં લેવો બાપા પેલો ચોકીદારના જમાઈ 3 રૂપિયા હું ધાર લઈ ગયો હતો ને 9 હા જૂનો આ જવાનો છે લેવો હું જાઉં તા હા એ તો આવી ગયા અને જમવાનું બી તૈયાર હતું તૈયાર એટલે શાક તૈયાર હતું તમે જો બટાકા છે બટાકા ફુલેવર એવું લાગે છે મિક્સ હું આથી કહેતો હતો બટાકા ફુલેવર મિક્સ સબ્જી તમે જોઈ શકો છો ભાઈ આ રોટલીઓ બનવાનું ચાલુ થઈ ગયો. આ તો ગાઈસ અભી હાલ તવી મેરી હે આ તો ગાઈસ એક રોટલી ગાઈસ બની નથી. આ તમે જો હજુ રોટલી બની સીધી ખાધ્યો હું ખાધી અડસેલો ખાધ્યો કહેવાય નહીં મન ના આવે બે ખાવ તો ગાઈસ તમે જો આપણે ઘરે તો આવી ગયા હતા અને ગાઈસ ખુદીકા ટીવી બી જોઈએ તમે જોઈ શકો આ તરફ પહેલાં મમ્મી એમને મોકલે હાલા દસ થાય છે ચૂંટણી વહેલા મોટે શાકભાગ બની જાય રોટલી બોલી બની જાય પછી ચાપોટી પાછા છીએ ગાય આપણે હોટલે આપણા કોઈ મજા આવે હોટલ ઘેર ગાય તમે જોઈ શકો આપણે તો જમીન આવી ગયા હતા ગાય હોટલે અને મમ્મી પપ્પા જતા ગાય જમવા ઘરે ગાય તમે જો હવે આવ એવું ને એવું રાખશે તાન વરસાદ તો એવું તાન તો ગાય જો આપણે બાઈને બેઠ્યા અત્યારે વરસાદ રહ્યો હતી ગાય કાન બેઠ્યા પપ્પાની જઈ ગાય રિક્ષા લઈને ઘરે જમવા અંકિતભાઈને આવી 12 વાગે ગાય જમવા આપણે ધંધો સ્ટાર્ટ થઈ ગયો. આપણે ચકલોન દોડા નાખ્યા હતા ને કાલે ખબર તમે કાલે ચકલોન દોડા નાખ્યા હતા તમે જો આજે હવે જો દેખાય તમને કાલ નાખ્યા હતા ને તો ગાય આજ ખાવા આવ્યા એમાં એવું હોય ગાય કાલે અડધો તો ખાજો પણ બ્લોગ તમે ભૂલી જાય મૂકી દીધી કે તમે બતાવે ચકલા ખાવા આવી પણ જો આજે બતાવું તમને જોઈએ આજે ગાય ખાવા આવ્યો કાલ નાખ્યા હતા દોણા અને આજે ખાવા આવ્યો જો તમે અને ગાય સવારમાં વરસાદ પડ્યો પછી તો ગાય વરસાદ નહીં પડે જાણે સવારમાં પડે દાળ પડે પછી તો એક વરસાદ નહીં પડ્યો અંધારા છે ખરો જો અંધારા છે ખરો જો અંધારા તો ખરો પણ ગાય વરસાદ નહીં પડતો સારું છે એટલું કેવું વાંચી જ ને નાખો ધંધા પલીવાની વચ્ચે 3 દાડા ઘેર બેસી રહ્યા ઘેર કંટાળો આવતો તો અમે જો મોસમ મસ્તી ગયું ઠંડુ ગાઈઝ વાગવામાં તો તમે જોઈ શકો છો ગાઈઝ 3:41 થાય છે ભાઈ ચકલો દોણા ખાતા હતા ખાધું કે આપણે થોડી વાર ચા બા પીએ ચા હમણાં જ બનાવે છે પણ થોડી વાર રહીને આપણે પીએ ચા ગાઈઝ અમે ચા સંભાળ્યો અને ગાઈઝ ચા પીવાનું મન થઈ ગયું તો ચાલો ગાઈઝ આપણે ચા પી લઈએ પહેલાં જો ચા તો પીએ ગાઈઝ અને ચા તો પીવો પડશે ને આ મેરી જાન અલે હું એવું ઇન્સ્ટાગ્રામનો ડાયલોગ બોલું મજા આવી ચા પીવાની તારનું બોલો ગાજર ગાય થોડું ગાજર વરસાદ નહીં આવતો ગાજર છે ખાલી તમને એવું થતું આખો દાડો કંટાળો નહીં આવતો હોટલે પણ શું કરે ગાય બેવું પડે કંટાળો તો આવે એકલું તમે જો આ એકલો તો આખા દાડામાં બે રહેવાય આ રીતે ફોનમાં થ્રુ બ્લોગ બનાવો તેમાં બ્લોગ બનાવો એટલે દાડો જતો રહે મારો અને વરસાદ આવે એના મોર મળે ને ગાય બહારના બહાર ઘણી નાખીએ તો મમ્મી તો આવા ખાવા કરો પપ્પા આવા તો રિક્ષા લઈને કે વાસણ કહીને પછી જે તમે જો જોરદાર અંધાર્યું હોય અને ગાજર છે એકદમ જોરદાર તો કઈ ગાજર છે અને જોરદાર વરસાદ અંધાર્યો હોય તો કોઈ હા પથા પર અમે ઘર આગે નહીં આ તો અમે એવું જ છે વાતાવરણ અને તમે જો કેવું અંધાર્યું તમે ચેક જો સાવ તમે ચેક કરો કઈ જોવે કોઈ વાતાવરણ બદલી નાખ્યું છો 2 દિવસ વાતાવરણ આખું અલગ નહીં અત્યારે કઈ વાતાવરણ બદલી નાખ્યું હોય તમે જો વરસાદ તો એવું વાતાવરણ કર્યું અને જોરદાર અંધાર્યું છે એટલે હું વાસણ ઘસી નાખું મને આ વાતાવરણ જોઈને કોઈ થાય જોજે આમ અલગ જ પહેલાં જેવું હતું વાતાવરણ એવું કરી નાખ્યું તો ચલો ગાઈઝ આપણે ચા વાસણ ઘસ નાખીએ ચાના પછી તમને મળીએ ગાઈઝ આપણે સાથે હું બેસતો હતો ને તમે જોઈ શકો તો ગાઈઝ મમ્મીને આવી ગયો ગાઈઝ તમે જો હોટલે ગાઈઝ વાસણ ઘસી વરસાદ જોરદાર અંધાર્યો ઉપર આખું કાળું ડમર થઈ ગયું ગાઈઝ તમે જો એકદમ ફૂલ ગાઈઝ હવે હું જઉં સામાન લેવા થોડો ઘણો સામાન એટલે હવાઈ ડખો ના થાય ને તો મારા નામ ફટફટ લઈ આવીએ ને આપણે અમાસે એટલે બંધ છે ગામમાં બધું ગાઈઝ તમે જોવે વરસાદ જોરદાર અંધાર્યો
જોરદાર વરસાદ ધાર્યો છે ગાઈસ, જોરદાર. તમે ચા લાવવાની બસ. અને ચોકડી મળે કરતા કરતા લાવી દેજો. પેલા વાળા આવે ને બા અલે હવે જો ક્યાં કરે કેટલા હીરા કોણ છો ઘેર જવાનું છે, વરસાદ પડવાનું તૈયારી છે. જો કોઈ વાયરો ચડ્યો એટલે બધું તણાઈ જાય નહીં કોઈ. મને લાગતું આજુ કેવું કેવું અંધાર તો બધું તણાઈને જતું રહ્યું. એ જ ને જો ને કેવું કાળું ડમ્બર કર્યું બધું જતું રહ્યું તણાઈ. જો ભાઈ કેવું કાળું ડમ્બર કર્યું તું, કાળું ડમ્બર. પપ્પા કઈ આ મોસમમાં મસાલો ખાવાની મજા જ અલગ હોય. જો ખાલી પપ્પા જો મોસમમાં મસાલો ખવાય જો. ચા ગરમ કરી, ચા તો ગરમ જ હતી મને ખરી, ગરમ જ હતી. ચાનું ગાજર હતી મમ્મી બાપરી, ચાનું ઘર ઘર તો કરતું. તમે જો વાગવામાં તો ગાય છે ને હજુ 4:30 થાય છે ને તમે જો ગાય છે વાતાવરણ કેવું કર્યું જો. હજુ 4:30 થાય ને 7 વાગ્યા હોય 8 વાગ્યા હોય એવું વાતાવરણ, ના 7 રાખો, 7 વાગ્યા ને એવું ગાય વાતાવરણ કરી નાખી દેજો. પવન જબ્બર આવે એકદમ મસ્ત ઠંડો, એકદમ કુલ કુલ પવન આવે છે. વાહ વાહ ક્યાં વાત છે, એકદમ મસ્તી વાતાવરણ કર્યું. ગાઈઝ તમે જોઈ શકો તો આપણી હોટલ બંધ કરી નાખી છે અને ગાઈઝ હવે જઈએ છે ગાઈઝ આપણે ઘર, એટલે ઘેર ઘેર. તો ગાઈઝ તમે જો આપણે તગેલું છે ગાઈઝ, વરસાદ આવે એના પહેલાં આપણે ચલો ઘેર નાહી જઈએ. તણાઈ જઈશું ને તણાઈ એવું અંદર તણાઈ જઈશું. હા ગાજવા મંડી તણાઈ જઈશું. વાહ બેસી જાઓ, ચાલો ચાલો બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ. ડ્રાઈવર જવા આવી છે, બેસી જાઓ. તમે જો ઓહ ઓહ મસાલા વગર ના ચાલો. જો બરું અંતર બાયરો આવે તો બધું જતું રહે નહીં કોઈ. તો કઈ જવા તો જઈએ છે મારું આવો હમણાં તો 4 વાગે 4:30 તો હોય છે સોરી પણ નહીં 6 વાગી ગયા. એ તો મોસમ એવું લાગે મમ્મી કે લેવડો ગાઈ તમને ઘેર જઈને જ મળીએ ગાઈ. આપણે ઘરની ગાડી છે ઘર તરફ. તો ગાઈસ ઘરે આવી ગયા. તમે જો ઘરે આવતા જ ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. તમે જોવે ઘરે આવતા જ ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. જો તમે ધોધમાર વરસાદ. આપણે તો આવી ગયો ગાઈસ ઘરે. વરસાદ ચાલુ થઈ ગયો, ઘરે પહોંચ્યા વરસાદ ચાલુ થઈ ગયો. પાણીનો થોડો વરસાદ પડ્યો ને નદીની જેમ ભરાઈ ગયો. તમે જોઈ શકો છો ગાઈ છે આપણે અગરબત્તી લઈ લીધી અને ગાઈ વરસાદ ચાલુ હતો. છત્રી શું લાવવાની આટલા વરસાદમાં, છત્રી બત્રી શું લાવવાની. તમે જો ગાઈ આપણે ફટાફટ ઘેર જઈએ ને પલળી જઈશું. તમે જોઈ શકો પપ્પા શું બનાવો, બહુ બનાવો મરચું કાઢો, દહીં અને મરચું, દહીં મરચું ગાઈ પપ્પા બનાવતા હતા. તમે જોઈ શકો છો ગાઈ પહેલાં મરચું ખાઈ જીને મરચું ખાય મરચું ખાય. દહીં ગાઈ આપણે ભાવતું નહીં. પછી આપણે તો દાળ ભાત પર જ ગાઈ દાળ ભાત ખાશું. તમે જો ગાઈ લાઈન સર ગાઈ બધા બે લાઈન ખાવા બે ભૂખ્યા થયો હોય ને. કોણ ભૂખ્યું તું? ના ભાઈ હું તો હાલ જ આવ્યો. જો ગાઈ દવા ભૂખ્યા થયો અહીં બધા બે લાઈન સર જો જો બધા લાઈન સર બેઠા ગઈ. તો ગાઈ તમે જોઈ શકો ખીચડી, શાક સગાઈ, ભાત, દાળ માસિંગી છે. આ રીતે કાંઈ આપણે દાળ ભાત જ છો એટલે મજા આવી જાય. દાળ ભાત આવી જાય બધું આવી ગયું. શું કહેવું મમ્મી? શું કહેવું અંકિતભાઈ? શું કહેવું જીતી? ખાઈ નાખ્યું? હિંમત તાન બે બધા કોણથી દહીં નાખ્યું. દહીં તો આપણને નથી ભાવતું ગાઈ. તમે જો બહાર વરસાદ ચાલુ જ છો ગાઈ થોડું થોડું. બે હાલ ગાઈ અંકિતભાઈ 6 વાગે છે. બોલો ગાઈ ટાઈમ નહીં 6 વાગે.